टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દૂધિયું રાજકારણ ફરીથી ગરમાયું છે। મહેસાણા દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે બબાલ થઈ છે અને ચેરમેન અને વાઇસ ચેરમેનની આ બબાલમાં વાઇસ ચેરમેન અત્યારે ચેરમેન સામે ફરિયાદ કરવા માટે બી ડિવિઝન પોલીસ મથકે આવ્યા છે। વાઇસ ચેરમેનનો આક્ષેપ છે કે બોર્ડ મિટિંગમાં ચેરમેને ગુસ્સે થઈને મને લાફો મારી દીધો અને આ વિવાદને કારણે આક્ષેપને કારણે ફરીથી મહેસાણા દૂધસાગર ડેરીનું દૂધિયું રાજકારણ ગરમાયું છે। આપણે વાઇસ ચેરમેન સાથે વાત કરીએ, શું કેવી રીતે આખો ઘટનાક્રમ હતો અને શું આ ફરિયાદ કરવા માટે કેમ પહોંચ્યા? હું મારી આ પ્રશ્નોત્તરી હતી, એના સવાલ પૂછતો હતો અને આ સવાલને જવાબ ના આપી શક્યા। સાગર પત્રિકામાં પશુપાલકને ગુમરાહ કરવા માટે સાગર પત્રિકા એમને જોરદાર બનાવી હતી, પણ એ વાસ્તવિક એ નથી। વાસ્તવમાં 1790 કરોડનું દેવું છે આ ડેરીને, એટલે મેં કીધું 1790 કરોડનું આજ સુધી છે તો તમારી પત્રિકામાં છાપવું જુઓ ને। ઉશ્કે નહીં પછી મને લાફો મારવાનો પ્રયત્ન કર્યો, પછી LK પટેલ ને કનુભાઈ ચૌધરીએ મને બચાવ કર્યો। જો એ બે ના હોય તો મને જાનથી મારી નાખવાના હતા। અગાઉ પણ વાઇસ ચેરમેન જ્યારે બન્યો ત્યારે એમના માણસોએ મને મારવાની ધમકી તો અનેક વખત મળી છે। મેં ચેરમેને પણ ધ્યાન દોર્યું છે કે મારું જીવ જોખમમાં છે, તમારા માણસો મને ધમકી આપી છે, કારણ કે એટલા માટે કે એમનું ધારેલું વાઇસ ચેરમેન ના બન્યું એના કારણે મને રાજમાં એટલાથી કાઢ્યો છે। મને આવતા પણ બીક લાગે દૂધસાગર ડેરીમાં, કારણ કે મારું વતન માણસા છે। તમને કોણે લાફો મારવાનો પ્રયત્ન કર્યો કે લાફો માર્યો છે? માર્યો, અશોક ચૌધરીએ માર્યો, મારી ચેન તોડી નાખી, મારા ચશ્મા તોડી નાખ્યા અને અગાઉ પણ એને દાદાગીરી એવું કર્યું હતું, પાર્ટીને જઈને ઊંધો પડી જશે તારા સામે મેચ પડવો કર્યો હતો। એટલે ભાજપ, આપ પણ ભાજપના છો, અશોકભાઈ ચૌધરી પણ ભાજપના છે, ભાજપે આપને મેન્ડેટ આપ્યું હતું તો પણ આવી સ્થિતિ કેમ? મને ભાજપે મેન્ડેટ આપ્યું, અશોક ચૌધરીને બીજા કોઈને મેન્ડેટ આપવો તો એને બળવો કર્યો, પછી મારા સામે રણજીતસિંહને ફોર્મ ભરાવડાયું એમની મિસિસને, પણ એ વખત સમાધાન થઈ ગયું મને ચેરમેન તરીકે જ્યારથી વાઇસ ચેરમેન બન્યો ત્યારથી એને પેટમાં તેલ રેડાય છે, કારણ કે મને આ સહકારી માર્કેટમાં અભ્યાસ વધુ છે એટલે મને વારંવાર સાચું કહેવાની ટેવ છે, એટલે હું કહેતો હોય એમને સહન નહીં થતું અને મને અહીંયા આવતા બીક લાગે। અવકો પણ વકીભાઈને એ લોકોએ માર્યા હતા, આ ગુંડા ટોળી ચોક મને મારી નોખે એની બીક લાગે એટલે વધારે કહેતો નથી। એટલે પાર્ટી પાસે આપણી શું માગ છે? હવે બીજેપી, આપ ભાજપના છો, ભાજપને આપને બેસાડ્યા છે, તો એ પાર્ટી પાસે શું માગ કરો છો? પાર્ટી જોડે હું તો પાર્ટીનો મા બાપની જેટલી ઇજ્જત કરું છું એટલી મારી પાર્ટીની ઇજ્જત કરું છું। મને એટલું ત્યારથી દુઃખ છે કે વાઇસ ચેરમેન તરીકે જ્યારે મારો મેન્ડેટ આવ્યો, જ્યારે અશોક ચૌધરી આટલું ભાજપના આગેવાન છતાં પણ એને જો બળવો કરવાનો પ્રયત્ન કર્યો, રમીલાબેનનું ફોર્મ એમને ભરાયું, 1.5 મહિનો લઈને બધા ડિરેક્ટરોને જતો રહ્યો તો પણ અમને કોઈ વાંધો નહોતો, પણ મારો પાર્ટીનો મેન્ડેટ આપ્યો તરત એને પેટમાં તેલ રેડાયું, ત્યારથી મારી જોડે સંબંધ એમને બગાડ્યા છે અને ત્યારથી મારી જોડે દુશ્મનાટ રાખી અને મારામારી કરવાનો આ બીજી વખત પ્રયત્ન કર્યો। દિવાળી વખત પણ એને એવું કીધું હતું કે પાર્ટી જે થાય કરી નાખજે, પાર્ટીમાં ઊંધો પડી જશે, બળવો અશોક ભાવસંગ ચૌધરીએ જ કર્યો, આવું મને દિવાળીના આગલા દિવસે એને ફોનમાં કહ્યું। તો આપ જોઈ શકો છો કે જે રીતે વાઇસ ચેરમેનના ટેકેદારો પણ અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા છે, જેમાં કનુભાઈ ચૌધરી પણ આવી છે। કનુભાઈ, આખો આ જે ઘટનાક્રમ છે, આપ પણ ડેરીમાં ડિરેક્ટર છો, આ ઘટનાને કેવી રીતે જોઈ શકાય? આજે બોર્ડ મિટિંગ 11 વાગે શરૂ થઈ અને ચેરમેન શ્રી, MD શ્રી તથા સર્વે બોર્ડ ડિરેક્ટરો હાજર હતા અને યોગેશભાઈના ઘણા ખરા પ્રશ્નો હતા કે વાર્ષિક સર્વેયુનો અહેવાલ બનાવવાનો હતો, એટલે હવે વાઇસ ચેરમેન તરીકે એમના નાની મોટી રજૂઆતો જે પ્રશ્નો હતી એ ચાલતી હતી। યોગેશભાઈએ રજૂઆત કરી, ખાસી અડધો 1 કલાક પછી એમના પ્રશ્નોના ક્યોંકના ક્યોંક ચેરમેનને ગૂંચવામણ થતી હતી અને ઉશ્કેરાઈ અને યોગેશભાઈની સામે બોલાચાલી કરી અને લાપોટ જાપોટ કરી અને અમે બંનેને છૂટા પાડ્યા, મેન LK પટેલે, અને ખૂબ દૂધસાગર ડેરીને મોતીભાઈ, માનસીભાઈ જેવા પવિત્ર માણસો, આ ડેરીના સ્થાપકો હોય અને એક યોગેશભાઈ પટેલ કે ચેરમેન આખી જિંદગી તમે બેસશો, કદાચ 25 વર્ષ તમે આ શાસન ઉપર બેસશો ને તો આવું બોર્ડ તમને નહીં મળે, પ્રમાણિક અને સાચા બોલું બોર્ડ નહીં મળે। આવા બોર્ડ ડિરેક્ટરો તમારા ભાગ્યમાં મળ્યા છે સારા, એના આ રીતે તમે એમના જોડે વહીવટ ના કરો અને હાથ ઉપાડવાની કે હાથ ચાલાકી કરવાનો કોઈ જરૂરિયાત મને નહીં દેખાય। એટલે કે આપ પણ ત્યાં હાજર હતા, શું ઘટનાક્રમ હતો અને અત્યારે કેમ આપ અહીં આવ્યા છો? આજે અમારી બોર્ડ મિટિંગ હતી। બોર્ડ મિટિંગની શરૂઆતની અંદર પ્રાર્થના જે અમારી રેગ્યુલર થાય છે એ પ્રમાણે પ્રાર્થના કરી, પ્રાર્થના કર્યા પછી બોર્ડ મિટિંગની શરૂઆત થઈ એટલે યોગેશભાઈ પટેલ આ 12 પ્રશ્નો લઈને આવેલા હતા, જે પ્રશ્નોત્તરી અમારા વહીવટી અધિકારી શ્રી MD ઇન્ચાર્જ MD ધીરજભાઈના જોડે
એ જવાબ માંગતા હતા કે ભાઈ આમાં શું છે શું નથી આ છે એની અંદર વચ્ચે અશોકભાઈ પણ જવાબ આપતા હતા. આ પ્રશ્નો શું હતા? આ પ્રશ્નો કયા કર્યા તે ઉશ્કેરાઈ ગયા એવું કેવું? આ છે 12 પ્રશ્નો છે. હવે 12 પ્રશ્નો તમે વંચી જાઓ. શું પ્રશ્ન, મુખ્ય પ્રશ્ન શું હતા? મુખ્ય પ્રશ્ન એ હતો કે ભાઈ આ આપણે મોનોકો દૂધ સાગર ડેરીની અંદર આ ટેન્ડરો ચાલે છે, આ દૂધનો ભાવ વધારો આપ્યો છે, આ કોઠાનો ફેરફાર થયેલો છે, વિપુલભાઈ વખતે મોતીભાઈ વખતે સળંગ હતું, આ 2 કોઠા અલગ કેરમ કરવામાં આવ્યા. એલ.કે. પટેલ, આપ પણ ભાજપના છો, ડેરીના સત્તા મંડળમાં છો, આપને હવે જે ચેરમેન છે શાસન ચલાવી રહ્યા છે એ શાસન તમે વિશ્વાસ નથી? આ પ્રશ્નોથી એવું ઊભું થાય છે? એવું નહીં હોય, વિશ્વાસ ના હોય એવું નહીં. અમે પણ બોર્ડ સભ્યો છીએ, અમારી પણ જવાબદારી આવે છે. કોઈ પણ પ્રશ્નનું નીચે દૂધ ગ્રાહક અમને જો સવાલ કરતો હોય તો પણ અમારે બોર્ડમાં એ પ્રશ્નોત્તરી કરી અને એનું સોલ્યુશન અમારે પણ જાણવું તો જરૂરી તો હોય ને. મહેસાણા દૂધસાગર ડેરીમાં ભાજપના જ 2 જૂથ આમને સામને આવી ગયા છે. ભાજપના જ વાઇસ ચેરમેન અને ચેરમેન કે જેમને પાર્ટીએ મેન્ડેટ આપીને ચેરમેન અને વાઇસ ચેરમેન બનાવ્યા હતા, ત્યારે આજે બોર્ડની મિટિંગમાં ચેરમેન અને વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તે ડિરેક્ટર પણ તેમની સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવ્યા છે. કનુભાઈ ચૌધરી અને એલ.કે. પટેલ પણ અહીં આવ્યા છે અને તેમને પોલીસ ફરિયાદ આપવાની કાર્યવાહી ચાલુ કરી છે. જોકે ભાજપના 2 જૂથ આમને સામને આવતા મહેસાણા દૂધસાગર ડેરીનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.